શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण. गोपाष्टमी नजीक આવી. પ્રભુ પહેલી વાર ગાયો ચરાવવા પધારે છે. પરમ દિવસે ગોપાષ્ટમી, પછી આવશે દેવ ઉઠી એકાદશી. ત્યાં સુધી 4.5 મહિના કસાય લગ્ન કે કશું થાય નહીં. પેલા તુલસી વિવાહ થશે, અલૌકિક વિવાહ થશે, પછી બધું લૌકિક ચાલુ થશે. હજી આપણે ત્યાં 90% આ પરંપરા જળવાઈ રહી છે. આ બગાડ્યું છે ફોરેન વાળા આવે ને એ કઈ જોવે જ નહીં, અને લગ્ન કરીને વયા જાય, અને પછી નીકળે બધા બખડ ચંતાર. એટલે આપણા ઋષિમુનિઓએ નક્ષત્ર પ્રમાણે, તિથિ પ્રમાણે, વાર પ્રમાણે બધું જે આપણને આપ્યું જ્યોતિષશાસ્ત્ર, એક શાસ્ત્ર છે. એટલે એ પ્રમાણે 12:39 એટલે અભિજીત મુહૂર્ત. રામચંદ્રજીએ ત્યારે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો. એટલે આ મુહૂર્તમાં લગભગ બધે હસ્તમેળાપ થાય, અને સાંજે ગોધૂલી વેળાએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હસ્તમેળાપ થાય. વલ્લભકુળમાં આ પરંપરા જળવાઈ રહી છે કે સવારથી સાંજ સુધી ઠાકોરજીની સેવા પહોંચી અને પછી જ વિવાહનો ને બધો આનંદ લેવાય. પ્રભુની સેવા છોડીને, હમણાં જ અઠવાડિયા પહેલા મેં ગોવિંદરાયજીનો દાખલો આપ્યો હતો, એટલે અહીંયા વિવરણ નથી કરતી. તો ભારતીય સંસ્કૃતિમાં આ બધું જે થઈ રહ્યું છે, ત્યાં તો સવારે લગ્ન કરે ને સાંજે છૂટા. વચ્ચે હમણાં એક કિસ્સો આવ્યો હતો, એ કે સવારે મેરેજ કર્યા ને બીજે દિવસે કોર્ટમાં બે કે કેમ, એ કે ડાયવોર્સ કેમ, એ કે આ ખરાટા બહુ મારે છે, નચકોરા બહુ બોલે છે. મને યાદ નહીં આ કારણ છે, પણ એની સંસ્કૃતિમાં એ બધું બરાબર છે. એને ત્યાં સીતાજી નથી થયા, એને ત્યાં પાર્વતીજી નથી થયા, એને ત્યાં તારામતી નથી થયા, એને ત્યાં સતી સાવત્રી નથી થયા, એને ત્યાં અનસુયાજી નથી થયા, એને ત્યાં કોઈ આવી વ્યવહાર જ નથી. અને આપણા દેશમાં તો લગ્ન કરીને તરત 14 વર્ષ વનવાસ ભોગવવો પડે તોય કબૂલ મંજૂર છે. આપણે ત્યાં અનસુયાને ત્યાં પ્રભુ દાન લેવા આવ્યા, ત્રણેય નાના બાળક બનાવી દીધા અને ઉઘાડા થઈને દાન આપ્યું. આપણે ત્યાં ક્યાંય મર્યાદાનો લોપ નથી. અને હવે આવું બધું થઈ ગયું કે પુરુષ સમોવડા ને આ તે, એના લીધે જો તમે છોકરાના સંસ્કાર બગડે છે. પેલા આટલા ડ્રગ્સ નહોતા, પેલા છોકરીઓ સિગારેટ પી તો અમે સ્વપ્નમાં નહોતું જોયું. એ તો બધું હવે સહજ થઈ ગયું છે. એટલે હમણાં દિવાળીની રોશની જેવા આરાધ્ય કે હાલો ને
ના ભાઈ હવે થાકી ગયા, હોલમાંથી આવ્યા. એ કે બા 15 મિનિટ બસ. હવે આ બધું જોયું ને એમ થયું હું આના કરતા ના આવ્યા હોત તો સારું હતું. આ પુરુષ સમોવડું છે. સ્ત્રી એ તો મમતાની મૂર્તિ છે. બાળકોની પહેલી શિક્ષક ગુરુ હોય ને તો એની માં છે. એ બધું ગયું, વાત્સલ્ય ગયું, મમતા ગઈ, બધાય સમીકરણો જિંદગીના ગણતરીના થઈ ગયા. એટલે અત્યારે તમે જુઓ ક્યાંય લાગણી પ્રેમ તમને નથી મળતા. પેલા કદાચ પૈસો ઓછો હશે પણ પ્રેમ ઓછો નહોતો. પાડોશમાં જુઓ, કુટુંબમાં જુઓ. હમણાં જ હું ને તૃપ્તિની વાત કરતા હતા. એ કે આપણી દિવાળી કેવી હતી કે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પેલા ઠાકોરજીને દર્શન કરીએ, ચરણ સ્પર્શ કરીએ, મા બાપને પગે લાગીએ અને પછી નાનું પર્સ લઈને નીકળીએ. નાના નાના હોય ને એટલે 2 ચોટલા વાળી દઈએ, આમ ફૂમતા વાળી કે અને નવું ફ્રોક ખાસી કે બેસતા વર્ષને દિવાળી માટે જ રાખ્યું હોય. એટલે જેના ઘરે જઈએ મીઠું મોઢું કરાવે ને રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કે 11 રૂપિયા. એ કે તમારા વખતમાં રૂપિયો 2 હશે, અમારા વખતમાં 11 રૂપિયા. એ પૈસાની કિંમત નહોતી, અમે એ પ્રેમ ગણતા. સાંજે ભેગા થઈએ ને, કાકાની દીકરી હોય, ફોઈની હોય, બધા ભેગા થઈને એ પાકીટ ખોલીને એ ગણતા તારે કેટલા થયા. તો એ પૈસા નહોતા ગણતા, એ પ્રેમ ગણતા હતા. તારા કરતા વધુ પ્રેમ મને મળ્યો. એ પૈસા છે ને, એ પૈસા નહોતા, એ પ્રેમ હતો. અત્યારે તો જેવું નક્કી થાય કે આ તારીખથી વેકેશન છે સ્કૂલમાં, એ પેલા ટિકિટો બુક થઈ ગઈ, ફોરેનની હોય કે આયની હોય, કે આપણે કોઈના ઘરે જવું નહીં, કે કોઈ આપણા ઘરે આવે નહીં. એના લીધે તમે જુઓ અત્યારે પરિસ્થિતિ કેવી છે. અત્યારે કોઈના ઘરે ફોન કર્યા સિવાય જવાતું નથી. ભૂલમાં ગયા હોય તો શું કે આ તો સારું છે અમે ઘરે હતા, બાકી ફોન કર્યો હોત તો તમારે ધક્કો ન થાત, નહીં ધક્કો થાય. જુઓ અત્યારે અતિથિ રહ્યા જ નથી. અતિથિ આપણા વખતમાં ગયા. જે તિથિ જોયા વિના આવે એ અતિથિ. અત્યારે તો ફોન દ્વારા બધી ખબર પડે. આવે એટલે પેલા પૂછે કે તમારે રિટર્ન ક્યારની છે. પેલા તો સગાવાલા આવતા ને ખોળામાં બેસી જતા, ના નહીં જવા દઈએ. એ કેટલા નજીકના ને કેટલા દૂરના એ અમને ખબર જ આપણને નથી પડતી. આપણને એટલી જ ખબર પડતી આપણને વાલ કરે છે, આપણને બહાર લઈ જાય છે. એ લોકો આવ્યા છે, નવી નવી વેરાયટી થાય છે, ઘરમાં વાતાવરણ સરસ હોય છે. અત્યારે તો તમે ઓલું કંઈક આમ કરો એટલે જે ખાવું હોય બહારથી આવી જાય. અત્યારે પૈસો હોય તો છે પણ પ્રેમ ઘટ્યો છે. એના લીધે કેટલા બધા ડિપ્રેશન. જે હોય એને ન્યુરોલોજીસ્ટને બતાવો, સાયકોલોજીસ્ટ, ભલા ભાઈ શું છે. હમણાં એક બેન કે મારા મિસ્ટરને એલા બેન એવું થઈ ગયું છે, ઘડી ઘડી મને પૂછે તે ચા પીધી, વળી થોડી વાર થઈને પાછા આવે તે ચા બનાવી હતી, પીધી. એટલે હું કહું કે આપણે બે હારે તો પીધી. હા હા પીધી નહીં. 2-3 દિવસથી કે મેં કીધું તમારા ઘરમાં કાંઈ એવું બન્યું? જો મેં કીધું હું લૌકિકમાં પડતી નથી, પણ તમારા મિસ્ટરે એવા જ વૈષ્ણવ છે. મને કે ના. મેં કીધું સમથિંગ ઇઝ રોંગ. મને કે તમે લૌકિક નહીં સાંભળો. મેં કીધું 2 મિનિટમાં કહી દો, કારણ કે તમારું બગડે ને મારું. પણ ભાઈને જોઈ અહીંયા લઈને આવ્યા. મારી હાજરી 2 વાર એની બહુને પૂછ્યું
ચા પીધી? મેં ચા બનાવી. નહીતર આપણે શું બધા આવે એટલે થોડી વાર બેસીએ એટલે ઠાકોરજીને ધરાવેલી ખીર હોય કે બાસુંદી હોય અને ડાયાબિટીસ હોય તો ફીકું હોય આપણે સજ પ્રસાદમાં આપીએ. પણ આપણે ઘરેથી એમને વૈષ્ણવ ન જવું જોઈએ એટલે મેં કીધું લાવો મસ્ત ચા બનાવો. એટલે એમને મેં ચા દીધી. મને કે તમે લ્યો ને, મેં લાવો તમારામાં થોડી લો. મેં એનામાંથી એક ઘૂંટડો લીધી. હવે મને તો રકાબીમાં ચા ભાવે જ નહીં. ચા ઉનો ને હગો જૂનો. ગેસ ઉપરથી ઉતરે ને ટેબલ સુધી આવતા આવતા મને એમ ત્યાં ઠરી જશે એટલી ચા ગરમ જોઈએ. એટલે મેં એમનામાંથી એક ઘૂંટડો કપમાં લીધો. મેં તો કેવી થઈ ભાઈ ચા? મેં તો ચા બહુ ભાવે છે. મારા સામો જોવા માંડ્યા. મેં તમારો દીકરો ક્યાં રહે છે? મને કે કેનેડા. મેં તો તમે કેમ આટલા વિહવળ છો? કેમ ચાનું જ તમને? અને એકદમ ઢીલા થઈ ગયા. એ કે 11ના દિવસે દીકરાનો ફોન ન આવ્યો હોય, એને ફોરેનર આરે કર્યું છે, ત્યાંની છોકરી આરે. એ ભલે અમે સ્વીકારી લીધો. એ શું ખાઈને શું નહીં એ અમે નથી પૂછતા. એટલે એનો ફોન ન આવ્યો એટલે મેં કર્યો. એટલે એની વહુએ ઉપાડ્યો હોય, એને તો ગુજરાતી આવડતું નથી. એટલે મેં ઇંગ્લિશમાં કીધું વેર ઇઝ માય સન. હવે ઓલો એની માટે બે માટે ચા બનાવતો હતો. એટલે ઓલાએ ફોન, પપ્પા સવાર સવારમાં શું ફોન કરો છો? અહીંયા એક બાજુ ચા થાય છે ને એક બાજુ તૈયાર થાય. આ જે ચા થાય છે ને ફોન એને ઢાપ કરતો મૂકી દીધો, એ હટ થયા. અને એ ફોન આ બેનથી છાનો કર્યો હતો. કારણ કે આ બેન ફોર્મ હતા, માં હતા ને, જેટલો પરાકાષ્ઠા પ્રેમ કરે ને એટલી જ માં સંભળી જાય કે હવે આ તલમાં કઈ તેલ નથી. એ જે એને ફોન પટકો, ત્યાં એના વાઈફે બૂમ પાડી હાલો ચા પીવા. જો ત્યાંય ચાનું પેલું થયું અને અહીંયા એને, એટલે આણે મૂંગામ. નહીતર એ કે મને લુખ્ખી ચા કોઈ દી ના ભાવે. હું ઓફિસમાં ચા પીવું ને તો મારું ઓલું પાઉચ હોય ને એમાં બિસ્કીટ તો હોય જ, 2 બિસ્કીટ હું ખાવ જ. મને લુખ્ખી ચા ગળે જ ન ઉતરે. એટલે બેન નાનપણથી મને આવી ટેવ છે. મેં એ કે ચા પી લીધી. એટલે એ બેન કે 4 દિવસ વારંવાર તે ચા પીધી તે છે. મેં કીધું ભાઈ આપણે વૈષ્ણવ છીએ, આપણું સર્વસ્વ કોણ? મને કે ઠાકોરજી. મેં તમારા ઘર બિરાજે છે ને? મને કે હા. તમે તો અમારા ઘરમાં એવા ગરી ગયા છો ને બહાર જ નથી નીકળતા. એટલે હસતા હતા, સારા મૂડમાં આવી ગયા. એ કે ટીવી ચાલુ કરીએ ને તો ભાગ્ય સિરિયલ જોતા છો, જે અમારે 1.5 વર્ષથી પ્રભુ પધાર્યા અને 2 વર્ષથી અમે સાંભળીએ છીએ. તો પેલાના બધા એપિસોડ અમે જોઈએ. તમે તો આ દીકરો આપણે ઉપર જાશો તો ભેગો આવશે? મને કે ના. મેં તો આપણો હાથ પકડીને એ લઈ જશે? મને કે ના. મેં તો કોણ લઈ જશે? આપણા ઠાકોર. મેં તમે એને ભણાવી ગણાવીને મોકલો. ત્યાં ગયા પછી તમારો 25 વર્ષનો પ્રેમ ભૂલી ગયો? તમે એને કેવી રીતે મોકલો તે ભૂલી ગયો? એક 6 મહિના છોકરીના પ્રેમમાં ગાંડો થઈને એને લગ્ન કરી લીધા. અને તમે એને ફોન કરો છો તો એ ચા બનાવે છે 2 જણા માટે. એટલે તમને કહે છે હું હવારના પોરમાં ફોન કરો છો, અને પટકી દીધો. તોય તમને એનામાં આસક્તિ છે. તમારે ઠાકોરજી કોઈ દી પટકી દે છે કે જ્યાં નથી? ના. મેં તો લાવો તમારા ઠાકોરજી મને પધરાવી દો. મને કે આજ બોલ્યા. હવે મેં તું કેમ?
આ આસક્તિ પ્રભુમાં રાખો. જો ભાઈ સંસાર આવો જ છે, કોઈને કાંઈ છે ને કોઈને કાંઈ છે. એક તો આપણે હટ થયા, હવે તમે હટ થયા એટલે આ બિચારા, હવે આ તમારી જેમ આવું કરે તો ચાનું ફલાણું. જો બીત ગઈ સો બીત ગઈ. અહીંયા હોય અને આવો દીકરો થયો હોય ને વૃદ્ધાશ્રમમાં મોકલાવે, તમને ગમે? પ્રભુએ તમને જતાવી દીધું, કોઈ કોઈનું નથી. મેં કીધું ચલો હવે જમીન જાઓ. એટલે એમણે વાઈફ કીધું ઈલાબેન ઢોકળાનું પલાળીને આવીશું અને અમે સાંજે ઠાકોરજીને ધરીને લઈએ છીએ. તો ઓલા ભાઈને આમ સારો મૂડ, એ કે તમે હાલો ને અમારા ઘરે હાલો તમે, અમે ગાડી લઈને. મેં કીધું ગાડી તો હવે દાદા રાત્રે ન ચલાવે, એટલે સાંજે રિફ્રેક્શન હોય તો ન ચલાવે, બાકી આટલામાં મેં કીધું અંકુટ સુધી ચલાવે. મને કે હાલો હાલો અમારા ઘરે હાલો. મેં ના તમે તો આખો દી મને ચા જ પીવાનું પૂછશો, પછી ચા પી દઈ ચા. એટલે બેન થોડો હર્ટ થઈ ગયો હતો ને, આમ શોટ લાગી ગયો તો મને. હવે બરાબર છે? મને કે એકદમ બરાબર છે. મેં તો હવે ફોન આવે ને તો હર્ટ નહીં થવાનું, જય શ્રી કૃષ્ણ કરવાના, કાંઈ પૂછવાનું નહીં. બેટા તમે મજામાં ને? એ કે કરતો, મેં જો પાછો તમને એ કરતો જ નથી કરતો તો સારું ને, આપણો એટલો સમય નથી બગડતો. મેં તો મને તો આવે તો ટેન્શન થાય, વળી 10 મિનિટ બગડશે. તો અત્યારે આ પરિસ્થિતિ છે. ધર્મ નથી ઘરમાં, સંસ્કાર નથી, પરંપરા નથી, સંસ્કૃતિ નથી સાચવતા. આજે બધાના ઘરની પરિસ્થિતિ જુઓ. આજે આપણા ઘરમાંથી કોઈ ચંપલ પહેરે ને જાપો ખોલે, પેલું જય શ્રી કૃષ્ણ આવે ને જાપો ખોલે ને સ્કૂલેથી હજી આમ એવા થાકીને 2:30 વાગે આમ. હવે બસમાં તો કાંઈ એસી હોય નહીં, આમ મોઢું લાલ લાલ બેયનું થયું હોય. જેવો જાપો ખોલે, બેટા કોણ? બા જય શ્રી કૃષ્ણ. ના હોય તો એની મમ્મીને કે જય શ્રી કૃષ્ણ. આજે ઘરમાં ધર્મ છે ને ઠાકોરજી છે ને તો આ ડિપ્રેશન ને ફિપ્રેશન આવે જ નહીં. તમને ઓલો નવરો પડવા દે તો તમે ડિપ્રેશનમાં જાઓ ને. અરે કોક લૌકિકનો ફોન આવે ને તો એ આમ આપણને દાંત ચડે. આપણે કેવું પડે, મૂકો મારે ઓછો, હાવ ખોટું બોલતા હોઈએ, પણ શું કારણ વિનાની પંચાયત કરવી? બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. સવારે 5:30 થી 6 આપણે બે ચા પીએ, બરાબર? પાંદડા એવા હલતા હોય ને મજાનું. ઓલી કાબર ઘણી વાર બોલતી હોય, ઘણી વાર ઓલી દેવચકલી દોડાદોડ કરતી હોય, તો વૃંદાવન યાદ આવે, ગોકુળ યાદ આવે. હવે આ બધું મૂકીને ક્યાં પંચાયત કરવી? મારો ઓલો ફોન નથી કરતો, ઓલી મારી આમ, ઓલા એ પૂછડા ભાઈ ગયા બધા. જે ભેગું આવવાનું છે ને એમાં પ્રભુમાં આસક્તિ રાખો. એમાં એકવાર આ શક્તિ હે ફિર જા નહીં શકતી. આ બધા તો આવે ને જાય, આવે ને જાય. અને સમજીને પ્રભુને પ્રેમ કરવા માંડ્યા ને. એક સમય અમારો એવો જ હતો, અમે બહુ હઠતા હતા, પણ પ્રભુ ઘરમાં પધાર્યા પછી એમની આભા, એમની ઓરા એવી ઘરમાં છવાઈ ગઈ છે કે એ બધાને અસર કરે છે. દીકરા, વહુ, પૌત્ર, પૌત્રી
દીકરો કેમ શ્રવણ જેવો છે? ઠાકોરજી ઘરમાં બિરાજે જ ને એ માને છે એટલે. વહુ કેમ લક્ષ્મી જેવી છે? એના ઘરે આઠેયામની સેવા એટલે એ ભાવ લઈને આવી છે એટલે અહીંયા એની ભાવની વૃદ્ધિ થાય છે. અને પૌત્ર ને પૌત્રી ગર્ભ વખતે જ દસમ સ્કંદ, શિક્ષાપત્ર, બાળ લીલા. બેટા આપણે કાળું ન પહેરતી 9 દિવસ, અરે 9 મહિના. હા મમ્મી. તારે રીંગણ ને એવું નહીં ખાવાનું 9 મહિના. હા બેટા. હા મમ્મી. છાપામાં આવું મારધાડ આવે ને એ નહીં જોતી, વાંચતી નહીં. હા, ટીવીમાં સિરિયલો આવે ને એ સારા વિચારો વાળી હોય, જોજે. પિક્ચર જોવા જાસ ને તો જેની અંદર તને આમ તારા છોકરાને અંદર કંઈક લેવાનું, નહીં તો ન જોતી. આજે એ માની મારું વહુ તો આ 2 છોકરામાં ધાર્મિક સંસ્કાર આવ્યા. આ બધું ગર્ભના સંસ્કારથી યાદ રાખવું પડે. અને આવ્યા પછી પણ તમે બધું ગમે એવું ખાવા માંડો, ગમે એવું તમે એને પેટ ભરાવતા હો તો તમારું સ્તનનું દૂધ તમારા વિચારો એવું એનામાં જાય. 2-3 વૈષ્ણવ મને કહેતા હતા કે તમે ઓલી ગર્ભધાનની ગર્ભ સંસ્કારની શિબિર કરીને ઈલાબેન 1-2 વિડીયો એવા કરો ને અમે આવીએ. કે બાળક આવ્યા પછી મેં કીધું તો તમે બધા ભેગા હો ને એટલે તો કે ના, અત્યારે વિભક્ત કુટુંબ બહુ બની ગયા છે. અત્યારે બધાને ભેગું રહેવું નથી ગમતું. સ્વતંત્રતા બધાને મળે છે પણ સ્વચ્છંદતા જોઈએ છે. ભેગા રહે એના છોકરા અને એકલા રહેતા હોય એના છોકરા તમે જોજો, બોલવામાં, ચાલવામાં, બોડી લેંગ્વેજમાં ફેર જ પડી જશે. આજે આપણા ઘરે મહિનામાં એકાદી બસ આવે, એકાદો ટેમ્પો, કોઈ પણ આવ્યા હોય એટલે ઈલાબેન આવ્યા, અરે આવો ને મારા વાલા, આ એ બેરે નંદન. તો જો સગુન આરાધ્ય ઉપર હોય તો આપણે કેવું જ ના પડે, બા બધાને જલ હું આપું છું, ડીશ લેવા આવી જાય હોય તો. હવે આ બધું ધર્મની રીતે શીખે પણ જીવનમાં એ બધું એ કરવાના જ છે. તો ધર્મ તમને જીવન કેમ જીવવું એ શીખવાડે છે. પછી આ ડ્રગ્સ ને આ બધું કોણ જાણે, બોલવું જ નથી મારે. તો આપણા છોકરાને સંસ્કાર સારા બા દાદા આપી શકે ને એવા દુનિયામાં કોઈ ના આપી શકે. પેલા સંયુક્ત કુટુંબ હતા, જુદું થવું શું ખબર જ નહોતી. અને અત્યારે તો આવે, આપણે 20 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા તમારા ભાઈબંધના દીકરાના કે કોકના લગ્નમાં. હવે એકનો એક દીકરો, અને જે ધામધૂમ કરી, એને જે ધામધૂમ કરી, આપણે તો આમ ઓચપાઈ ગયા. ઓહો, અમેરિકામાં આવું. હવે વળાવ્યા અને પછી ઓલું પોંખવાનું હતું એટલે કે મમ્મી મારા ફ્લેટ ઉપર પોંખવા આવજે, અમે બધી વ્યવસ્થા ત્યાં કરે. કાપો તો લોહી નો નીકળે ઓલા બેયને. એ જ પરિસ્થિતિ અત્યારે અહીં થઈ ગઈ છે. અનુકરણ સારું ન કર્યું, એ લોકોએ આપણું બધું સારું લીધું અને આપણે લોકોનું બધું ખરાબ લીધું. જે દવા એ લોકો દરિયામાં ફેંકી દે એ બધી આપણે લઈ આવ્યા. આ બધું તો બહુ સમય વયો જાય. આજે હજી બહાર જવાનું છે પણ મારે એક જ અહીંથી કેવું છે, યુટ્યુબના માધ્યમથી યુવાન દીકરા દીકરીઓને
કે તમને તમારું છોકરું કેવું વાલું, એવું જ તમારા મા બાપને તમે વાલા હતા ને. હવે એમની ઉંમર થઈ એટલે તમને એ ગમતા નથી. વચ્ચે ના બોલો, એક બાજુ બેઠા રહ્યો. તમે એને કદાચ જમવાનું ઓછું આપશો તો ચાલશે, પણ સમાન તો એમનો ભંગ ના જ કરો. તમારા છોકરા જેવું જોશે એવું કરશે. તારા પછી મારો અને મેં પછી ગારો. કાઠિયાવાડમાં કહેવત છે, મેં એટલે વરસાદ, ગારાને શું કે અહીંયા લોકો કીચવ કાદળ. હજી સંભળી જવા જેવું છે. આ બધા છોકરાઓ તો કે મમ્મી અમે કોઈ દી કલ્પના જ ન કરી શકીએ કે જુદા થવું એટલે શું. કોનાથી જુદું થવું? આ હાથ એક માનો કે રહી ગયો, કે આંગળીમાં વાગ્યું ને ડોક્ટર કે પાકી ગઈ છે, તો એટલી આંગળી કાપી ન ખાય. આખા શરીરને ઘરમાં મતભેદ પડે તો ચાલે રાખે. નથી ચર્ચા કરવી, મોડું થાય છે, પણ બસ અહીંથી એ જ કે પેઢી વચ્ચે અંતર ભલે રહ્યું, પણ અંતરથી અંતર ન વધારતા. અત્યારે એકબીજા વચ્ચે દેશ સારે વાત કરવી હોય તો 1 સેકન્ડમાં તમે વોટ્સએપ કરો, વિડીયો કોલ. એમ અંતર ઘટ્યો છે, પણ અંતરથી અંતર વધી ગયો છે. વિજ્ઞાને ઘણું બધું આપ્યું, પણ ઘણું બધું છીનવી લીધું છે. પેલી તો નવી વહુવારું ગોવે પાણી ભરવા જાય ને તો એવી હસે ને બોલે ને, હરખે હરખી સરખે સાહેલડી તોળે મળીને પોતાના વરની વાત કરે ને પોતાના પિયરને યાદ કરે ને. તારા ગામની બાજુમાં જ, એટલે આપણે તો ગામ બેનું કહેવાય હો. એના પિયરી આવે તો આન ઘરે જાય, એના હાથમાં પૈસા દાવે, લે તું અમારી દીકરી છો. એ પૈસાની 10 રૂપિયાની કિંમત ને ઓલીને એમ થાય મારા પિયરી આવ્યા. આ પ્રેમ પેલા આવો હતો. નદીએ કપડાં ધોવાય હારે જાય, બધા એકબીજા હસતા ને બોલતા ને રહેતા ને મનની વાતો કરતી. કોઈને કાંઈ ડિપ્રેશન નહોતો હોતો, ન્યુરોલોજીસ્ટને નહોતા બતાવવા પડતા ને. અત્યારે આ મોબાઈલ ને ટીવી એવા એકલા કરી દીધા છે, ખબર નહીં આનું પરિણામ શું આવશે. છતાંય આપણે તો પ્રયત્ન કરવાનો જ કે તમે ધર્મને જાળવશો, ધર્મ તમને જાળવશે. ઘરમાં ઠાકોરજી હોય ને તમે એકબીજા જોડાયેલા રહ્યો. આજ સાસુઓને 19-20 થઈ હોય ને તો મમ્મી આ દૂધ ઠાકોરજીનું છે ને, બોલવું શેના માટે પડ્યું? ઠાકોરજી માટે. સાસુ તરત પૂછે બેટા બુહારી મંદિર વસ્ત્ર થઈ ગયું છે? જો ગિલેશ્વર કે પૂરે પ્રભુ ઘરમાં છે તો તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. એક નાની વાત, વૃંદાવનમાં ગોપીનાથજીનું પ્રાગટ્ય, જે અત્યારે જયપુરમાં બિરાજે છે. એક મધુ પંડિત નામના પંડિત હતા, બ્રાહ્મણ. ભાગવતની કથા સાંભળે, તેમાં વ્યાસપીઠથી બોલે એ કે પીળા પટકા ને તિલક ને વાંકડિયા વાળ ને બાજુબંધ ને બેરખાન પોચીન ઓણવટ ને વિછ્યાન લર ને તોરા ને કંઠેસરી ને અલકાવલી ને શીશફૂલ ને સાવરો એવો સુંદર એ કે નજર લાગી જાય. આવું રૂપ તો કોઈ રશિયાનું જ હોય. વર્ણન સાંભળું તો
તો મધુ પંડિત તો બાજુમાં હતા, એને કે આ ક્યાં હોય, કે ક્યાં મળે, એ કે વ્રજમાં. એ કે કઈ બાજુથી જવાય હે વ્રજમાં? હવે ઓલા કે મેં ક્યાં જોયું છે મનમાં કે, પણ હવે આ કે આને કઈ જવાનું નથી, મારું માથું ખાઈ જ કથા નથી. એ કે આમ હાલ્યા જાવ. એ દોયડા 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 દોયડા. એ જમાનામાં કઈ ટ્રેન ને બસ ને કશું નહોતું, એવા દોયડા. અડધે આવ્યા, પાછું પૂછ્યું. એ કે ભાઈ વ્રજ ક્યાં? એ કે આ રસ્તે જાઓ. હવે દોડતા દોડતા ગોકુળ આવ્યા. એ કે આવો સાવરો વર્ણન કરવો એવો ક્યાં છે, ક્યાં રહે છે, એનું સરનામ ખબર છે? એટલે બધા આની ખેંચે. આમાં જે ભગવાનમાં બહુ માનતા હોય ને એને બધા ખેંચતા જ હોય, કાંઈ એમ કે બહુ ભક્તાણી થઈ ગઈ છે. એમાં જો કઈ એને વ્યથ આવે ને, લે બહુ ભગવાન ભગવાન કરતી હતી, લે. જે નથી માનતા ને એ રાજી થાય. એટલે કે અહીંયા હશે, જાઓ. તો બધે સ્વરૂપ જુએ, પણ એવો બોલતો ને ચાલતો ને હસતો ન દેખાય. એ કે ના, આ નહીં, વ્યાસજી કહેતા તૈયાર નથી. એ કે મથુરા જાઓ. તો ત્યાંય બધા ભગવાનને બતાવે. એ કે અહીંયા. એ કે આય નહીં. એમ કરતા કરતા એને એક સંત મળ્યા. એ કે આવો સાવરો ક્યાં મળે હે? એ કે આ વ્રત છે ને? એ કે હા ભાઈ, આ વ્રત છે. એ કે આ સાવરો અહીં રહે છે? કે હા. એ કે એનું સાચું સરનામું ખબર છે? આ બધા મને છે ને ખોટું ખોટું બતાવે છે. હું થાકી ગયો દોડી દો, પણ હું થાકવાનું નથી, હું એને શોધીને જ રહીશ. એકવાર સરનામું મને આપે ને હું પહોંચી જાઉં, પણ મને કોઈ સાચું સરનામું નથી આપતા. એ કે એટલે સંતે કીધું હું તને સાચું છે. યમુના કિનારે પુલિન પર પહોંચી જાય, ત્યાં સાવરો છે. એ કે આજ હું કહું, હા એ જ, એ સાવરો છે ને? એ કે હા. એ કે એના વાંકડિયા વાંકડિયા વાળ છે ને? કે હા. દોડો. યમુના કિનારે એક ટેકરો હતો, ટીલો. વ્રજમાં એને ટીલો કહેવાય. ત્યાં જઈને બેઠા. એ કે અહીંયા ઉપર બેસો. આટલો ઊંચો ટીલો હતો. એટલે એ કે રાત ના આવે તોય દેખાય, દિવસે આવે તોય દેખાય, અને દેખાય એટલે કૂદીને ચોટી જ પડું, છોડું નહીં. કે આવા સાવરાને કોઈ છોડે? ઈ કે હવે એનું ધ્યાન આમ, એમાં જો યમુનાજીમાં ઉફાન આવે, કે જળ ખડખડ વધુ બોલે, કે કદમના વૃક્ષના પાંદડા પડે, આમ 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 આકોળ વ્યાકોળ થઈને જુએ. એક દિવસ ગયો, ખાવાનું નહીં, પીવાનું નહીં. સંત મહાત્માએ કીધું છે એટલે સાવરો અહીંયા જ રહે છે. એ તો ક્યાંક ગયો હશે એટલે હમણાં આવશે. રાતના આમ નીરવ શાંતિ હોય. સવારે બ્રહ્મ મુહૂર્તમાં કોઈ આવે, પગલા ન હોય, સાવરો આવ્યો, સાવરો કરીને જુએ. 2 દી થયા, 3 દી થયા, 4 દી થયા. યમુના કિનારો તો એટલે યમુનાજી એને કઈ થવા ન દે. પ્રભુ કે આણે તો ભારે કરી. વ્યાસે શું વર્ણન કર્યું, અને આ ભોળિયા મધુ પંડિત સાચું માની ગયા. અને વ્રજમાં તો આજે પણ ઠાકોરજી છે ને છે જ, લીલા કરે છે. હવે યમુનાજીમાં પૂર આવ્યું. પૂર આવે એટલે આટલા ટેકરા હોય તો વહી જાય. એટલે ટેકરો ધીમે ધીમે નીચેથી રેતી ખસવા માંડી, ઓલો નીચે આવવા માંડ્યો. ઠાકોરજી કે આ તો હમણાં આની શ્રદ્ધા ખંડિત થઈ જશે.
અને યમુનાજીમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું. આપણે 41 પદ છે યમુનાજીના, એમાં આવે છે 11મા પદમાં, શ્રી યમને નિધિ દેનહારે. પ્રભુ યમુનાજીમાંથી જ મળે. આપણે આની અંદર જોયું તો મધુરાષ્ટકમાં પરમ દિવસે કે ભદ્રા નામની માવનની ક્ષત્રાણીને 4 સ્વરૂપ યમુનાજીમાંથી જ મળ્યા હતા. ઠાકોરજી પ્રગટ થયા. જો બીજે બધે લક્ષ્મીનાથ, લક્ષ્મીનારાયણના મંદિર હોય, વ્રજમાં બધે ગોપીનાથ. આનાથી બૂમ પડાઈ ગઈ, આ તો મારા ગોપીનાથ. અને પ્રભુના દર્શન કર્યા અને પ્રભુ કે બાવરા, આ તારા માટે થઈને મારે પ્રગટ થવું પડ્યું. તો ગોપીનાથનું પ્રાગટ્ય મધુ પંડિત દ્વારા. આગળ બધી લીલાઓ છે, અત્યારે આપણે ટાઈમ નથી, વર્ણન નથી કરતા. તો વ્રજમાં તો આજે પણ આ બધું છે જ. એનો ભાવ કેવો હશે? આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી સાક્ષાત નથી લાગતા, એટલે બારગામ જાય 2 દીના ડબરા ભોગ મૂકીને વયા જાય છે. જો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માનતા હો તો તમે પ્રભુને એકલા આવી રીતે ડબરા ભોગ મૂકીને ક્યારેય ન, અરે શું કામ ભેગા નથી લઈ જતા? એક બેન પરમદી ફોનમાં એ જ કહેતા હતા કે પ્રભુ પધરાવ્યા પછી કે મારે જવાનું થયું એક જગ્યાએ, એટલે ખરાબ કામે નહીં, સારા ઓલામાં. હવે એ કે હું અજાયણી અહીંયા ગામમાં, મારા વરની બદલી થઈ, એટલે બહુ વૈષ્ણવ ન ઓળખું, અને હવેલીએ જવાનું મને સમય ન મળે, કારણ કે મારા ઘરે પ્રભુની રાજભોગની સેવા. હવે મેં મારા મિસ્ટરને કીધું હું કરશું? એ કે શું કરશું? તાર છોકરો હોય ભેગું લઈ જાય, કોઈને ત્યાં મૂકે? એ કે મારા મનમાં લાગી ગયું ઈલાબેન. રાતના 2 વાગ્યા સુધી સામગ્રી કરીને, ચાંપી ચીને, તૈયારી કરીને, વસ્ત્રો ને આભૂષણ ને બધું રેશમી કપડામાં બાંધ્યું ને પછી સાંભળ્યું હતું કે ભાઈ બિસ્લેરીનું જળ. 1 દિવસ માટે જવું તો મારે વરારવાર જાગ્યા. અને બીજે દિવસે જે અમે સગાઈનું નક્કી કરવાનું હતું ત્યાં ગયા, એટલે અમને કીધું કે તમને 3જે માળે ફાવશે? એ કે અમને 7મે માળે ફાવે. મનમાં રાજી થઈ કે 3જે માળે કોઈ આવે. એ કે 3જે માળે એક રૂમ છે, બીજે માળે 2 દાદા છે, અને નીચે આ મહેમાન આવે છે એનો. તો ન ફાવે તો બાજુમાં ફ્લેટ ખાલી છે. તે કે આપણે 3જે માળે. તો 3જે માળે કે ગેસ ને બધું છે, ચાની વ્યવસ્થા ને બધી, એટલે તમારે છે ને ચડ ઉતર ન કરવું પડે. હવે અમારે લિફ્ટ નંખાવાના હતા, હવે આવશો ને તો લિફ્ટ હશે. ઓલી કે મારે એવું જ જોઈ છે. એના વર સવારે જઈને દૂધની બાટલી લઈ આવ્યા, ખાંડે લઈ ગયા હતા, અને એને પાવડર એવો બનાવવાનો, આપણે બધા બારગામ જાય તો કે ખાંડની અંદર ઇલાયચી, કેસર, બદામ પલાળેલી હોય એના છાલ કાઢી નાખવાની, અને બધું ક્રશ કરીને ડબ્બો ભરી લેવાનો. 15 દી જાય તે પ્રમાણે, 2 દી જાય તે પ્રમાણે તમે દૂધ ઉકાળો અને અંદર ખાંડ ને પધરાવો, બધું અંદર આવી જાય. એ કે સૌથી પહેલી તૈયાર થઈને આવે લે. એ કે 3જે માળે હતા. એ કે બધું જુદું ને, એટલે અમારો મેળ પડી ગયા. પછી તો એ કે સગાઈ થઈ એટલે 1 દી રોકાવું પડ્યું ઈલાબેન. પણ ઠાકોરજી મને જતાવી દીધું, માં હું તારી ભેગો. એણે એની વ્યવસ્થા તો કરી, પણ અમારે કરી. પ્રભુ સાક્ષાત છે જ. અને આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા ના, આ બધા કઈ હોય એ હું તમારી પાસે રજૂ કરું છું. બોલો વલ્લભાધીશ કે વ્રજ વિહાર.
નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં જ વ્રજની ગોપીનાથજીની વાત કરી. વ્રજવાસી સાંવરો અંગુષ્ટ દિખા કે રસ લે ગયો રી. બધો રસ પ્રભુએ પોતાની પાસે રાખ્યો છે, પણ છતાંય લલિત ત્રિભંગી છે. કેરીનો રસ તપેલીમાં હોય અને બધાય પ્રસાદ લઈ લે, પછી નાના વાડકામ કાઢવો હોય તો એ તપેલી ઊંધી વાળવી પડે. જે વાડકો છે, બાઉલ છે, એને ઊંધું ન વાળવું પડે. ઊંધું કોને વાળવું પડે? તપેલીને. એટલે રસો હોય ઠાકોરજી છે, આપણે બધા નાના બાઉલ છીએ, તો આપણા માટે પ્રભુ વાંકા વળે છે. રસ આપવો છે ને, એટલે તે લલિત ત્રિભંગી ત્રણ બાજુ બિચારો વાંકો થાય છે. અને તોય આપણે કહીએ હમણાં નહીં. આ તો વલ્લભની એટલી કૃપા. હમણાં તો તમે જો રોજ જે ફોન આવે, કેટલા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે છે. અને મેં બધાને વિનંતી કરી છે કે મને ફોન કરવો. હું ઠાકોરજીને કાનમાં કહું ને એવા રાજી થાય. એક સખો મારો, એક નંદ બાવા યશોદાજી, આ હા 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 હા, ઘર તમારું ગોકુળ થઈ ગયું ને. એક બેન કે અમારે 2 રૂમ રસોડાનો ફ્લેટ, હવે ઠાકોરજી પધરાવવા હતા તો મારા મિસ્ટર એમ કહેતા હતા, જો ભલે મારે બ્રહ્મ સંબંધ રહ્યું, પણ આ બધા મને સમજણમાં હું માનીશ નહીં. હું તું કહીશ તો દર્શન કરી જાય, બાકી તું કચકચ ન કરતી. આ નોટતા ને આ ચા બનાવી તો આમ ને તાર ચા તો બનાવી. કે ઈલાબેન મને એવી ખોખડાવી. પછી મેં કીધું પણ પુષ્ટ કરાવવા તમે લઈ જશો ને? એટલે અમાર સ્કૂટર છે, ગાડી નથી. કે એસએસ છે. એટલે કે હા. એટલે પછી જેની આજ્ઞા લઈને, તો એ કે આજ્ઞા લઈ આવ્યા ને એ દિવસે તુલસીનો છોડ લઈ આવ્યા, કુંડું લઈ આવ્યા. હવે એ દિવસે હું આ બધું એ કે લેવા ગઈ હતી. હવે બહાર એમણે કુંડું મૂક્યું એ ખબર નહીં, અને બીજે દિવસે તો એણે જોડે પાયું. પણ હું મારા ઓલા તાનમાં હતી કે મારે રવિવારે ઠાકોરજી પુષ્ટ કરે, કારણ કે અમારે પ્રાઇવેટ નોકરી છે. એટલે કે આમને પાછું રવિવાર સિવાય રજા ન હોય. એટલે જે એટલા કૃપાળું કે હા રવિવારે કાંઈ વાંધો નહીં કે. પણ ઠાકોરજી પુષ્ટ કરાવીને આવ્યા એટલે આપણે રાજભોગમાં તુલસીજી જોઈએ. એટલે મેં એમ કીધું, તમે માનો કે ન માનો, દર્શન કરવા આવો એ તો બધું ઠીક, પણ અમારો એ કે પેલે માળે છે, અને અમારે જૂનવાણી છે ને એટલે 3 માળ છે ને, એટલે બેન લિફ્ટ નથી. એટલે મેં કીધું અલા બહુ મોડું થઈ ગયું છે, નીચેથી ક્યાંકથી તુલસીજી લઈ આવી દો. એ કે 1 મિનિટમાં મેં કીધું આ ક્યાં તુલસીજી કે? એ કે તે કીધું પુષ્ટ કરાવવા છે તો આજ્ઞા લઈ આવ્યા ને. એ જ દિવસે તું શાક લેવા ગઈ ને મેં આ કુંડો લઈ આવી અને બહાર પધરાવ્યું, કારણ કે રોજ તારે તું જો મારે વાલા બધી વ્યવસાય કરે જ. તમારે મારે ખાલી પર્યાણ કરવાનું, પ્રભુ પધારો. ગોપાલ આવે સોહિદીન નિકો. આપણે અત્યારે વૃંદાવનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. વૃંદાવનમાં ભગવત પ્રિયા ભક્તિ નિત્ય નૃત્ય કરે છે, પ્રસન્નતાથી વિલસે છે. સુરદાસી ગાય છે, ધન્ય યહ વૃંદાવન કી રેણુ. આપણે મધુરાષ્ટ્રમાં અત્યારે રેણુ જ આવે છે, રજ. આ રજ ધન્ય છે, સુરદાસી કે છે. નંદ કિશોર ચરાવત ગયા. ઉઘાડા ચરણે ઠાકોરજી આ ગાયો ચરાવે છે. આનું વિવરણ સવાર સુધી થાય, મને બહુ ગમે કરવું, પણ આજ મારી મજબૂરી છે કે મારે 6:45 જવાનું છે. મુખહી બજાવત બેનું. અને વેણું વગાડવી બહુ ગમે. ગાયોને બોલાવી હોય તો વેણું વગાડે, ગોપીઓને બોલાવી હોય તો વેણું વગાડે.
ઓલા પક્ષીઓના નામ લેવા હોય તોય વેણું વગાડે. યમુનાજીનો કિનારો હોય ને યમુના જ્યારે વાતો કરવી હોય તોય વેણું વગાડે. પરમાનંદાસી કહે છે, ધન ધન વૃંદાવન કે વાસી નિત પ્રતિ ચરણ કમળ અનુરાગી. એ લોકોને તો રોજ મળે રજ. આપણે વર્ષે 10 દી જાય તો એ લોકોને તો રોજ એમાં જ રમવાનું, એમાં જ આવવા જવાનું. ધન્ય છે એ લોકોને. એટલે તો આપણે કાયમ ધોળમાં ગાઈએ, અમને આપજો વ્રજમાં વાર, હું તો માગું શ્રી મહાપ્રભુજી એટલું રે. વ્રજમાં વાસ માગીએ, પણ વ્રજમાં જાય એટલે રિટર્ન ટિકિટ લઈને જાય કે પાછા રાખી ન લે. લીલી પરિક્રમામાં જાય તો રિટર્ન હોય જ. ક્યાંક યમુનાજી રાખી લે તો અરે રાખી લે તેથી મેળ પડી જશે આપણો. આપણું બોલવાનું જુદું છે ને કરવાનું જુદું છે. શ્યામા શ્યામ ઉપાસી, જે શ્યામા શ્યામના જ ઉપાસના કરે છે. હમ તો વિઠ્ઠલ નાથ ઉપાસી. શ્રી અભયરામજી વર્ણવે છે, ધન ધન વૃંદાવન કે મોર. જુઓ એ મોરે બોલે માઈ ગોવર્ધન પર મુરવા, ક્યો ન ભયે હમ મોર. આ ગોવિંદરાયજીના કલ્યાણરાયજી હવે નાના હતા ને ઓલા કેશવરાયજી આવ્યા, ગુસાઈજીના કાકા. હવે એને બહુ મોટ ને બહુ પૈસા, સાઉથમાં મોડું થશે તો એ કે આ વિઠ્ઠલને 7 છે, એક લઈ આવું એટલે ઘરનું ઘરમાં રહીએ. ટૂંકમાં કહું છું, બહુ આનંદની વાત છે. આવ્યા એટલે સરભરા તો ગુસાઈજી તો પગે હા હા ઈ કે કાકાજી આપે અમારા ઉપર કૃપા કરી. રાતના બેઠા હતા કે વિઠ્ઠલ હું મારા કામે આવ્યો છું. એ કે હા કાકાજી આજ્ઞા કરો. એ કે એક લાલન મને આપી દે, આટલા બધા મઠ છે, મારી ઉંમર થઈ. એ કે પૂછીને કહું. જો આ ગુસાઈજીની વિચક્ષણતા, બધાને જોઈ લીધા કે વ્રજ કોને ગમે, ઠાકોરજી કોને. રાતના બધાને પૂછ્યું કે લાલન કોણ જાયગો કાકાજી, કે બધાય ના પાડી, નાવો વ્રજ તજ અનંત ન જાઓ. ઓલા 5 વર્ષના કલ્યાણરાયજી હતા, એકલા જ. પેલા પૌત્ર ગુસાઈજીના કલ્યાણરાયજી. ગુસાઈજી રાતના સૂતા હતા આમ સૈયા મંદિરમાં, બારણા આગળ આવીને ધ્રુસકે ધ્રુસકે રોવે. ગુસાઈજી ન, કોણ હે? ધીમે ધીમે આવ્યો, દાદાજી આવું? હા હા આજા આજા. ચરણ પાસે બેઠા, ચરણ પકડીને આમ પ્રક્ષાલન આંખમાં, ત્યાં કાવ ભયો લાલન, કાવ ભયો મેરે લાલ, કાવ ભયો. દાદાજી બધાએ ના પાડી કે અમે સાઉથમાં નહીં જઈએ. મોટા દાદાજી, હું નાનો છું ને ક્યાંક મને મોકલી દો તો. દાદાજી મને ન મોકલતા. અને ગાયું વ્રજ તજ અનંત ન જાવું. આ વ્રજ આવું જ. પરમાનંદાસી ગાય છે કે વ્રજમાં મને કાંઈ ન બનાવો, મનુષ્યો ન બનાવો તો કાંઈ વાંધો નહીં, ગાય બનાવો ને તો નંદ બાવાને કુળની બનાવજો, મોર બનાવો ને તો ગિરિરાજી ઉપર બનાવજો. માગતાય આવડવું જોઈએ. આ વ્રજનું આટલું મહાત્મ્ય છે. ધન ધન્ય વૃંદાવન કે મોર, કુંજન પર નૃત્ય. કુંજન કયું? વેણુનાદ. એના પર નૃત્ય કરત હે, જીनको દેખે નંદ કિશોર. ઠાકોરજીને બહુ આનંદ આવે છે.
વ્રજમાં જાય ને ઢાઢી લીલાની હોય ને રાસલીલા, તો બધા મોર પંખ પેલા પહેરેલા હોય ને મોર બનીને આવ્યા હોય ને એવી મોર લીલા કરે ને. આપણી તો ઉંમર થઈ જગાતું નથી, પણ પહેલી વાર આવ્યા હોય ને એને તો બધા આ લાવો લેવાનો જ. વ્રજમાં તમે આ લીલા જુઓ ને તો તમને સારસ્વત કલ્પ યાદ આવ્યા વિના નો રહે. ધન ધન્ય વૃંદાવન કી ચેટી, ચેટી એટલે કીડી, ત્યાંની કીડી નસીબદાર. આપણે બધા ક્યાંક કીડી બીડી હશું એટલે જ આટલો બધો આનંદ આવે છે, વ્રજમાં જવાનું મન થાય છે. શ્રી નાગરીદાસ ગાય છે, ધન્ય ધન્ય વૃંદાવન કે મચ્છર. જુઓ, ભક્ત કવિઓને તો વૃંદાવનના જીવજંતુ પણ ધન્ય લાગ્યા છે. શ્રી મીરાબાઈ કહે છે, ચાલી માને લાગે વૃંદાવન નિકો. મારવાડી ભાષામાં ગાય છે, મને વૃંદાવન નિકો બહુ ભાવે, બહુ વાલું લાગે છે. ઘર ઘર તુલસી. જુઓ, ઓલા ભાઈ તુલસીનો છોડ કેવો લઈ આવ્યા. આ ઠાકોરજી પુષ્ટ કરાવે ને બધા પોતાની વાતો કરે ને ત્યારે મારા રોમાંચ ખડા થાય કે બધા સમજીને પુષ્ટ કરાવે, દેખાદેખીથી નથી કરાવતા. આલી મને લાગે વૃંદાવન, ઘર ઘર તુલસી ઠાકર પૂજા. મીરાબાઈ મર્યાદા વૈષ્ણવ હતા એટલે સેવા ન વાપરું, પૂજા વાપરે, મર્યાદામાં પૂજા. આપણા બધા પરમાનંદ દાસ હોય કે શું, બધા સેવાનું જ કે. ઘર ઘર તુલસી ઠાકર પૂજા, દર્શન ગોવિંદજી કો. એ આવું સાંભળીએ ને આવું વાંચીએ ને તોય વૃંદાવનમાં પહોંચાય, સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ. પણ આ બધો આનંદ ક્યારે આવે? ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો સત્સંગ કરવાનો આનંદ આવે. વર ન હોય તો વરની વાતો કરવી કેવી રીતે? આજ લગ્ન ન થયા હોય ને આપણે એમ કહીએ મારો વટ તો આવો આવો, લોકો ગાંડા ગણે હારી આ તો જોતો ખરી. એટલે વર હોય ને તો બધો આનંદ. વર કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. રેણુ મધુરા, મધુરાષ્ટક. ઓલી ક્ષત્રાણીની, ભદ્રા ક્ષત્રાણી માવનની. વલ્લભભાઈ કીધું લે સ્વરૂપ સેવા કર. એ કે પ્રમાણમાં ક્યાં નાખો છો? આપ મળી ગયા પછી મારે સીધું સાધન મળી ગયું, અરે ફળ મળી ગયું, હવે મારે કાંઈ સાધનની જરૂર નથી. એક દિવસ ક્ષત્રાણીએ જમના જળ ભરવા અપરસમાં બ્રહ્માંડ ઘાટે ગઈ. ગાગર લઈ યમુનાજીમાંથી જળ ભરવા નમી તો થોડા જળમાં 4 સ્વરૂપ દીઠા. આપણે આની વાત કરી લીધી. તે 4 સ્વરૂપો ગાગરમાં પધારે. આવા સુંદર સ્વરૂપો જોઈ તેણે કહ્યું, જળમાં કેમ બિરાજ્યા છો? આ 4 સ્વરૂપે કહ્યું, અમને તારે ઘેર પધરાવ. થોડાક સમયમાં મહાપ્રભુજી પધારશે ત્યારે તેને આપજે. આ 4 સ્વરૂપોમાં શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગોકુલચંદ્ર માજી, શ્રી લાડલેશજી અને શ્રી લલિત ત્રિભંગીજી. ભદ્રાએ સ્વરૂપોને ઠાડા રાખી કહી ઉભા રહ્યો. આચાર્યજીને પૂછ્યું, ઓલા ચરણારવિંદની છાપ આપી હતી ને, વલ્લભે વચન આપ્યું હતું કે તું જ્યારે મારી યાર વાત કરીશ ત્યારે હું તને જવાબ દઈશ. જો ઠાકોરજીને કહી દીધું ના, મારો વલ્લભ આજ્ઞા આપે તો જ. તમે સાધન છો, મારો વલ્લભ તો મારું ફળ છે. ઠાડા રાખ્યા. આ વૈષ્ણવનું સ્વરૂપ જુઓ, એનું સામર્થ્ય જો. ઠાકોરજીને કીધું આપણે ના પાડીએ કોઈને, પણ આ એની વલ્લભ પરેની દ્રઢતા એટલી જ. ઉભા રહ્યો, આચાર્યજીને પૂછ્યો, પછી પધરાવો. જટ દોડી મંદિરમાં જઈ મહાપ્રભુજીના સ્વરૂપને વિનંતી કરી. 4 સ્વરૂપો બ્રહ્માંડ ઘાટે યમુનાજીમાં છે, તે મને પધરાવવા કહે તો આપની શી આજ્ઞા છે? તો આપશ્રીએ એ જટ પધરાવી લાવવા કહ્યું. કારણ કે વલ્લભને તો 4 ઉપર પધરાવવા હતા ને. પછી ભદ્રાએ 4 સ્વરૂપો પધારવી, મંદિરમાં વસ્ત્ર પહેરાવી ભોગ ધર્યો. આગળ બતાવ્યા પ્રમાણે ક્ષત્રાણીની મમતા શ્રી આચાર્યજીની સેવામાં હતી, ભગવત સેવા પર ન હતી.
છતાં ઠાકોરજીના ચારે સ્વરૂપો પોતે જ પધાર્યા. શ્રી આચાર્યજીની સેવા છે તે વૈષ્ણવની પાસે શ્રી ઠાકોરજી વિના પ્રયત્ને આપમેળે પધારે છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 44મું ચંદ્રાવલું કરીએ છીએ. જીવનના અંત પછી આ તો વાંચી લીધો આપણે. અને તત્વ એ જ નીકળે છે. હજારો ગૌદાનનો ફળ ક્યાં ગયો? ઓલા નૃગ રાજાની વાતો બ્રાહ્મણને દીધી હતી, હવે ટોળામાં જ છૂટી પડી તો 2 બ્રાહ્મણો બાંધવા માંડ્યા. એ ક્યાં તો મારી છે, ઓલા કે મારી છે. ઝઘડો આવ્યો રાજા પાસે. રાજાએ કીધું કે બેયને જોઈએ એટલી દો. ઓલા એક કે ને અમારે તો આ જ જોઈએ. અને આ બ્રહ્મક્લેશનું ફળ એને ત્યાં મળ્યું અને કૂવાનો કાચિંડો થયા અને પ્રભુ એનો ઉદ્ધાર કર્યો દ્વારકા લીલામાં. તમે ગમે એટલું દાન કરો પણ ભક્તિ વિનાનું કરો ને એ દાનનો કોઈ મતલબ નથી. અત્રે તત્વ એ જ નીકળે છે કે હજારો ગૌદાનોનું ફળ ક્યાં ગયું અને થોડુંક જ પાપ હતું તે પાપમાંથી પાપનો વધારો થતો ગયો. આમાં તત્વ વસ્તુ બતાવી કે ભક્તિ વગરનું દાન શ્રેયકર નથી. માટે શાસ્ત્રો ભક્તિને શ્રેષ્ઠ ગણે છે. ભગવાનને શરણે જઈ તેને જ આશ્રય સર્વ કર્મ કરે છે. તેથી તે ભક્ત કર્મ બંધનથી બંધાતો નથી. જે કઈ કરીએ બધું કોને? પ્રભુ. ભક્ત પાપ કર્મ કરે જ નહીં અને પુણ્યનો હકદાર બનતો નથી. જેમણે સર્વ ધર્મનો ત્યાગ કરી કેવળ શ્રી કૃષ્ણનું સ્મરણ ભજન કીર્તન વગેરે કર્યું તેનું આશ્રય સ્થાન શ્રી કૃષ્ણના યુગલ ચરણોમાં જ છે. પ્રભુ ભક્ત આધીન છે, તેથી તે ભક્તને બુદ્ધિનું દાન પ્રભુ આપે છે. તેથી તે બુદ્ધિનો ઉપયોગ ભક્તિ કરવામાં જ કરે છે. જો 4 દી પહેલા જ આપણે સત્સંગમાં વાત થઈ કે પ્રભુ ચાલુ છે ને કે આંખ આપે છે, શું જોવું એ આપણે નક્કી કરવાનું. ફળ પ્રભુના હાથમાં. તમે સારું જુઓ તો સારું ફળ, ખોટું જુઓ તો ખોટું ફળ. કાનથી શું સાંભળવું? કાન પ્રભુએ આપ્યા. શું સાંભળવું આપણે નક્કી. સારું સાંભળો. હવે આપણે અહીંયા કઈ ઝઘડો થાય હોય ને લોકો ગાળાગાળી કરતા હોય ને અડધો કલાક ઊભા રહીએ તો આપણા કાને ખોટું સાંભળ્યું. ઠાકોરજી કે આનું ફળ તને આ જ મળે. પણ આપણે જાતા હોઈએ અને આ મંદિરે આપણું હવેલી આવી અને ત્યાં કોઈ સરસ મજાનું ધોળ ગાતું હોય, કરી તો જુઓ રે કોઈ, કરે તો જુઓ મારો વાલો જે કરે તે કરી તો જો. જાય છે કામે. હવે મારા જે ઓફિસ જતા હોય પણ આમ અવાજ સાંભળીને ઓલા બેનની પરમદી વાત કરી હતી કે એનો અવાજ સરસ હતો ને બધા વખાણ કરે. એમાં ઓલા એને બેન નેતાને ગમતું નહોતું કે આ બેનના વખાણ કોઈ નહીં કરવાના, મારા જ કરવાના. તો ત્યાં ઊભા રહી ગયા. તો કાન ઓલા ઝઘડામાં ન ગયા, સારું સાંભળ્યું તો ફળ સારું મળે. તમે દુનિયામાં 2 છે, સારું ને ખોટું. નક્કી આપણે કરવાનું છે કે આપણે શું કરવાનું છે. પણ તમે માર કરજો, ઝઘડો તમાશાનું તેડું ન હોય. એક સ્કૂટર વાળો સાયકલ વાળા ભટકાણું હોય ને અહીંયા બેંક આગળ 50 જણા ભેગા થઈ જાય. પણ કોઈ બિચારો સંત નીકળો હોય ને એવું સરસ ભજન ગાતો હોય, આગળ ભાઈ આગળ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ
સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતના 3 ભાષા, સમાધિ ભાષા, પરમત ભાષા અને મતમત. એમાં વ્યાસસ્ય સમાધિ ભાષાનું વિવરણ આપણે કાલે વિરામ આપ્યું. હવે આજે પરમત ભાષા લક્ષણ. પરમત ભાષા લક્ષણ પ્રકરણનો પ્રારંભ કરતા પહેલા ગ્રંથકાર એક કારિકા દ્વારા તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે. તો સર્વપ્રથમ આપણે પણ તે મૂળ કારિકાના વિવેચન સાથે જ આ પ્રકરણનો પ્રારંભ કરીશું. કારિકા યાનો યુક્ત ગ્રહણ્યાચ્છુકે નાંગીકૃતા હિંસા તદગંત્વાસ્સ સમાજ્યથ પોષયંતી મતાંતરે. ભાવાર્થ, જે પરમત ભાષા સુખદેવજી દ્વારા અન્યોક્ત ગ્રહણ ન્યાયથી કહેવામાં આવી, અર્થાત બીજા ઋષિ મહર્ષિઓ દ્વારા જે પ્રસંગો, કથાઓ, આખ્યાનો આદિ કહેવામાં આવ્યા પૂર્વકાળમાં, તેઓને અવિકૃત રૂપમાં ભગવાન વ્યાસીએ ભક્તિ યોગમાં સમાધિમાં પૂર્વ રચિત ઇતર ઋષિ દ્વારા કથિત સ્વરૂપમાં જ પરમત ભાષામાં અનુભવ કર્યો, અને તે જ રૂપમાં પોતાના પુત્ર સુખદેવજીને પણ ભાગવત ભણાવ્યા. સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ વર્ણન કર્યું, પણ અન્ય ઋષિઓના જે વ્યાખ્યાનો, લીલાની વાતો, એ બધી આની અંદર એવી રીતે સરસ રીતે ગોઠવી દીધી, અને એ જ ભાગવત સુખદેવજીને ભણાવ્યું. કોણે? વ્યાસજી. સુખદેવજીએ પણ પિતા પાસેથી જે રૂપમાં જે કંઈ અર્થ પ્રાપ્ત કર્યો તે જ રૂપમાં પરીક્ષિત રાજાને સમજાવ્યું. પોતે કંઈ આમાં વધઘટ કે કશું ના કર્યું. જે વ્યાસીએ સમજાવ્યું એ જ સુખદેવજીએ પરીક્ષિતને સમજાવ્યું. તે ભાગવતા પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, યત્ર શ્રી સુખ આન્યોક્ત કથમાં, ત્યાં જે વ્યાસીએ કહ્યું એ જ સુખદેવજીએ પરીક્ષિતને સમજાવ્યું. અર્થાત સુખદેવજી જ્યાં જ્યાં કહે છે કે હે પરીક્ષિત, આ પ્રસંગે પૂર્વકાળમાં ઋષિ મહર્ષિઓ દ્વારા અસમાધિ ક્રમથી, એટલે કે સમાધિ વડે નહીં, આ જે હું તને કહું છું એ સમાધિમાં દર્શન કરેલી વાત નથી, આ ઋષિઓ દ્વારા કહેવાલી છે, પણ પરંપરાથી પ્રાપ્ત કરી જે રીતે કહેવામાં આવ્યું છે તેને તે જ રૂપમાં ભાગવતમાં હું તને કહું છું. એમ ત્યાં પરમત ભાષા જાણવી. જોકે આ ભાષા ઇતર ઋષિઓ દ્વારા અનુભવમાં આવેલી હોય, પરમત ભાષા જ ગણાશે. તથાપિ વ્યાસજીને તો પોતાના મૂળ રૂપમાં જ, પરમત રૂપમાં, સ્વમત રૂપમાં નહીં, છતાં સમાધિમાં તો પ્રાપ્ત થઈ છે, તે જ હકીકત છે. એટલા માટે સમાધિ ભાષાનું એક અંગ માનવામાં આવે છે, સમાધિ ભાષા માનવામાં આવતી નથી. અને અંગ હોવાના કારણે તે સમાધિ ભાષાનું પોષણ કરે. તે હવે પરમત ભાષાનો વિશેષ ખુલાસો તો લક્ષણને બરાબર સમજ્યા પછી જ થશે. એટલા માટે ગ્રંથકારકૃત પરમત ભાષાનું લક્ષણ જોઈએ. તગંગવા છિન્ન પરમતો ન્યાસ પૂર્વકથી રુદાર્થ પ્રતિયોગિતા ભાવતત્વ પરમત ભાષાત્વમ. આ પરમત ભાષાનું લક્ષણ થયું. શબ્દાર્થ તદંગવાચિન સમાધિ ભાષાના અંગત્વથી યુક્ત, પરમોત્યા ન્યાસપૂર્વક ઇતર ઋષિઓના વચનો મંતવ્યોથી રચિત પરિપૂર્ણ. તદ્વિરુદ્ધાર્થ સમાધિ ભાષાથી વિરુદ્ધ, એટલે કે અસમાધિ ક્રમથી સમાધિ વડે નહીં પ્રાપ્ત જે અર્થ પ્રતિયોગિત્વ ભાવ, તે વિરુદ્ધ જે પ્રતિયોગીપણું છે, એટલે કે સમાધિ ભાષાથી અવિરુદ્ધ અર્થનો જ્યાં અભાવ હોય તેનું ત્વમ, એટલે તેથી યુક્ત, અર્થાત સમાધિ ભાષાથી વિરુદ્ધ અર્થનું જે
પ્રતિયોગી એટલે અવિરુદ્ધ અર્થ, તેનો જે અભાવ, તેથી યુક્ત જે હોય તે પરમાર્થ. આનો એક વાક્યમાં એ પરમત ભાષા એટલે ઋષિઓ કે બીજા એ કહેલો, એટલે કે સમાધિ ભાષામાં આ લીલાના દર્શન નથી કર્યા, પણ છતાંય આ ઋષિઓ બધા કેવા વાળા ઓથેન્ટિક છે, એટલે પરમત સમાધિ ભાષાનું એક અંગ છે. આજે ઘરમાં કાંઈ વાત થતી હોય તો તમે છોકરાઓને કહેતા હો કે આપણે આમ કરવાનું છે, તો છોકરાઓ એમ કે પપ્પા આનું આમ કરીએ તો એ એમનો એક અંગ છે. મૂળ તમારી ઓલી છે કે આમ કરવાનું છે, એ સૂચન કર્યું, એ અંગ છે. મૂળ ક્યાં છે? આ તમે વાત કરી હતી. એટલે મૂળ વ્યાસજીની સમાધિ ભાષા છે. આ લક્ષણના શબ્દાર્થ આપણે સાવ સરળ ગુજરાતીમાં કહીએ તો વ્યાસજીની સમાધિ ભાષા અંગભૂત હોવા છતાં અન્ય ઋષિઓને સમાધિમાં પ્રાપ્ત નહીં થઈ હોવાને કારણે સમાધિના અર્થથી વિરુદ્ધ જે અર્થ તેની પ્રતીતિ કરાવે તે પરમત ભાષા. તો સમાધિ ભાષા વિરુદ્ધ અર્થની પ્રાપ્તિ તે ભાગવતમાં જ્યાં હોય ત્યાં પરમત ભાષા જાણવી. ભાગવતાર્થ પ્રકાશમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, તદ વિરુદ્ધાર્થો યત્રાતા મતાંતર ભાષા. જોકે ઉત્સર્ગત સર્વ સમાધિ ભાષા અને સમાધિ ભાષા ભાગવત ઇત્યાદિ આચાર્ય વાક્યોથી સ્પષ્ટ થાય છે કે પરમત ભાષા પણ ઉત્સર્ગ એટલે જન્મથી તો સમાધિ ભાષા. ઋષિઓ પાસા ક્યાંથી આવ્યું? એણે ક્યાંક આ લીલા સાંભળી છે, ક્યાંક જોઈ છે. એટલે આ પરમત ભાષા સમાધિ ભાષાથી વિરુદ્ધ છે એવું નથી, એનું અનુસંધાન જ છે. એટલે એવી ગેરસમજ ન કરવી કે આ પરમત ભાષા છે એ સમાધિ ભાષાથી વિરુદ્ધ છે. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ. અને મારે गुरुदेव ने दंडवत प्रणाम करूं छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में चासोय दिनेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ
કેરો. શ્રી વલ્લભા કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.